ભજન જીવવું જોઈએ, ભજન જીવવું જોઈએ. આપણે ભજન આજે જે સંતો જીવી ગયા ને એની વાત છે બાપ. અને ઈ ભજન આપણને લાગે. દુલાભાયા કાગની વાત એક મેં સાંભળેલી કે દુલાભાયા કાગ એમના પત્નીને બોલાવતા નહીં, તો ધીરે ધીરે વાત ફેલાતી સોનબાઈ માં પાણી ગઈ. ગઢવી ઓળખી શકતા હે સોનબાઈ માં કોણ? કેશોદની બાજુમાં મઢડા ગામ છે. મઢડા ગામમાં સાક્ષાત જગદંબા થઈ ગયા સોનબાઈ માં. સોનબાઈ પાસે આ વાત, સોનબાઈ કે દુલો ભજન આવા સારા લખે છે, સારા ગાય છે, અને આઈને હરખી રીતે વાતે નથી કરતા એની સાથે, મારે જોવું પડશે આ. તો એક દિવસ સોનબાઈ માં મજાદર જાય છે. દુલાભાયાનું ગામ મરજાદર, ભાવનગર જિલ્લાનું ગામ. ત્યાં જાય છે. ત્યાં જાય છે ને દુલાભાયા કાગની ઘરે જાય છે અને મળે છે. ત્યારે એને મળી અને આઈને મળે છે, દુલાભાયાના પત્નીને મળે છે અને કહે છે કે દીકરી મેં આ વાત સાંભળી સાચી? ત્યારે દુલાભાયા કાગના પત્ની કહે છે કે માં એ વાત સાવ સાચી. ઘણા સમયથી મારી સાથે કોઈ વાત નથી કરતા, કોઈ બોલતા નથી, બેસતા પણ નથી. હરિહર કરીને બસ ડેલીએ જતા રહીએ છે. ઘણો સમય થયો. સોનબાઈ બાંધો ત્યાંથી નીકળી ગયા પછી, અને પછી મઢડામાં એક પ્રોગ્રામ હતો, ત્યાં કાગ આવેલા અને જાહેર સભામાં કવિ કાગે બિરદાવલી ચાલુ કરી અને એકદમ કાગ બોલે, કાગ ગાય એટલે એમાં શું કહેવા પણ હોય. અને સોનબાઈ માં ઉભા થઈને કે એ કાગ, આ હું છે બાપ? ખાલી તું રેણીમાં નથી રહેતો, કેણી જ કે છે? માના પગમાં પડી ગયો. માં શું? તો કે તું, મેં સાંભળ્યું ભરી સભામાં, મેં સાંભળ્યું કે આઈને તું બોલાવતો નથી. ત્યારે દુલા કાગની આંખમાં પાણી આવી ગયા કે માં, મારી જુવાન દીકરી જ્યારથી ઘરભંગ થયું એનું, એના પતિદેવ ગુજરી ગયા, ત્યારથી મેં પ્રતિજ્ઞા લીધી છે કે મારી દીકરીને એનો ગ્રહસ્થાશ્રમ યાદ ના આવી જાય. માં, મારી દીકરીને એનો ગ્રહસ્થાશ્રમ યાદ ના આવી જાય. જુવાન દીકરી ગર્ભંગ થયો અને હું મારી પત્ની સાથે કઈ વાત કરું અને મારી દીકરીને દુઃખ પહોંચે. ત્યારે સોનબાઈ માં ઉભા થઈને કે ધન્ય છે દુલા, ધન્ય છે. આજથી તું ભગત બાપુ. ત્યારથી ભગત બાપુ એને ઇલકાબ મળે છે. એટલે હું સતત પ્રયાસ કરું છું બધા ભક્તોને એ જ કહું, બાપ ભજન તમે જીવો, ભજન જીવવું જોઈએ. ગાવ સારી વાત છે, ભૂલો ભલે બીજું બધું મા બાપ ને ભૂલશો, પણ માને કોઈ યાદ ન કરતો હોય. હવે ઈ તમને શબ્દની અસર થાય બાપ? શબ્દ ન લાગે મારા બાપ. શબ્દ તો ત્યારે લાગે કે જ્યારે અંદરથી આવે, અને રેણીમાં હોય તો એ શબ્દ તમને અસર કરે. રામ રસ એસો હે મેરે ભાઈ, જે કોઈ પીવે અમર હો જાય. અમર થઈ જવાની વાત કરી, પણ કેવી રીતે? કે મીઠા મીઠા સબ કોઈ પીવે, કડવા પીવે ન કોઈ. આપણી પ્રશંસા કરતા હોય તો આપણને બધાને ગમે, કોઈ આપણા વખાણ કરતા હોય તો આપણે અંદરથી રાજી થાય કે હજી ચાલુ રાખો ઘણી વાર. પણ કોક તમને ગંગા બેઠી હોય ને એમાં જાહેરમાં કોક અપમાન કરે, અને એ ટાણે એ પરીક્ષા છે ભાઈ, આ કડવા પીવા. ઈ કડવા જો પી જાય તો એનું નામ સાચું ભજન કહેવાય. માટે ભજન, અને ભજન તમે ગાતા હો તો તમને પગલે પગલે ખ્યાલ રહેવો જોઈએ મારાથી કેમ જીવાય. હું તો ભજન ગાઉં છું બાપ, હવે મારે કેવું જીવન જીવવું જોઈએ. અને તમને સદગુરુ પાસેથી આ બધું મળે, બીજેથી ન મળે. સદગુરુ પાસેથી તમે આટલો સાધુ સંતોનો આદર સત્કાર કરો, રિસ્પેક્ટ આપો. અમને એમ થાય કે અમે જે પરંપરામાંથી આવીએ છીએ, અમને એમ થાય કે આતરડા નીચોવી અને તમને રજૂઆત કરી, અમે તમને કાંઈક આપીએ. હું આવ્યો ત્યારથી 2-3 જણાએ કીધું કે બાપુ કઈ સત્સંગ કરજો, મજા આવે બાપુ, સત્સંગ કરજો. એટલે એનો મતલબ હું એ જોઉં છું કે લોકોને અત્યારે જિજ્ઞાસા બહુ છે. ઘણા આપણા બાળકો ભજનો સમજી ન શકતા હોય. ભજન તો બહુ સરળ ભાષામાં કીધા છે, પણ ઘણી વખતે આપણને ન સમજાય.
તો હું સતત પ્રયાસ કરું છું. અમારા સાધુ સંતો બધા આ પ્રયાસ કરે જ છે, પણ જેટલું આમાં કરીએ એટલું ઓછું છે બાપ. અને આજે તો ભજનનો એટલો પ્રચાર થયો છે કે અમારી છાતી ગજગજ ફૂલે. નહીંતર એક સમય એવો હતો કે અમારા વડીલો ભજન ગાવા જતા 8 દિવસ 12 દિવસ 11 દિવસ એકલા જ ભજન ગાતા હોય, બધા સાંભળતા હોય. એ 3-4 કલાક બિચારા ભજન ગાય. મારા બાપુ એમ કહેતા, દીકરા અહીંયા તમારે સારું છે, કે આ બધા ભક્તો જો ભજન ગાય તમને કેટલો આરામ મળે. હું તમને સત્ય કહું છું. અને જેટલા ભક્તો સાંભળવા આવ્યા ભજન, અને અમારું તો નિર્વાહાની ઉપર હતો, ભજન ઉપર પેટી ઉપર 2 રૂપિયા 5 રૂપિયા મૂકતા જાય. કારણ કે અમે તો લોટ મકા બાવા રહ્યા ને બાપુ, લોટ માગવો એ બહુ કઠિન છે. લોટ માગવો ને બહુ કઠિન છે. ઘરે ઘરે જઈને તમારે સંદેશો આપવો પડે કે તુહી રામ આદેશ જીનામ. આ સાધુ સંતોના શબ્દ હોય, એ આંગણે આંગણે જઈ અને એને શબ્દ આપે કે ભાઈ આ કરતું. એ મુઠ્ઠી ચપટી જે રોટલો આપે, એ રોટલો, એ બાજરો, જે કઈ ઘઉં જેનો લોટ હોય લઈ અને ઘરે આવે અને ચોરેથી સાધુડાઓને ભેરા લેતા જાય અને એમાં રોટલા બનાવી અને સાધુડાઓને જમાડે અને પરિવાર એમાં ભોજન કરે. બાપ ઈ લોહી, ઈ અનાજ ખાધેલું છે, ઈ લોહી આ નશે નશમાં વહે છે. એટલે અમે તમને આ રજૂઆત કરી શકીએ છીએ. અને અમને આવા વડીલોએ ઈસ્ટ લંડનમાં ખૂબ જ શરૂઆતથી એની ભાવના સાધુ પ્રત્યેની, જેને કીધું ને રતનદાસ બાપુ એમના ગુરુ, સાધુને પ્રત્યેક શિષ્યને ગુરુ પ્રત્યે આવો ભાવ. ગુરુ બિન વિવેક ન હોય. તુલસીદાસજી કે ગુરુ બિન સત્સંગ બિન વિવેક ન હોય. પણ સત્સંગ તમે સાંભળો ક્યારે? ગુરુ મળે તો ને. તો પ્રશ્ન થાય ગુરુ કેવો કોને? એને કોઈ એવો પોશાક પહેર્યો હોય, એવું યુનિફોર્મ પહેર્યો હોય, એને આપણે ગુરુ કેવો? ગુરુ કેવો કોને? જરૂર યુનિફોર્મ હોવું જ જોઈએ. અમારો લિબાસ છે, અમારી આ પરંપરા છે. અમારી પરંપરાથી તમે અમે સાધુ છે એટલે તો અહીં આવ્યા છે, અને અમારી પરંપરામાં અમારે રહેવું જોઈએ. અને સદગુરુ પાસેથી બાપ આ વસ્તુ મળે. મને સદગુરુ મળે ને તો મળે. સદગુરુ વેદ વચન બીસ ભાષા સંજમ યહન વિષય કી આશા. વિષયની આશા મૂકી દઈ અને સદગુરુના ચરણમાં જતા રહીએ બાપ, તો મારો તમારો બેડો પાર થઈ જાય. મોટી કરુણા એ છે અત્યારે, મોટી કરુણા. દાસ સવાય તમે સાંભળેલું છે ભજન, પણ ગુરુની વાત કરું મને એ ભજન બહુ યાદ આવે. ભટકેલ મનડાની ગુરુજી એ આવી ભૂલ રે સુધારો આલા. ભટકેલ મનડાની ગુરુજી, મનડું ભટકેલ છે બાપ. આપણે ઘણી ક્યાંક બેઠા ને આપણું મન ક્યાંય જતું, મનને ભટકેલ કીધું. ભટકેલ એટલે રખડું, રેઢિયાર. ભટકેલ મનની ગુરુજી ભૂલ રે સુધારો, સુરતાને સુધ બુદ્ધ દેજો, હે ગુરુજી ચરણોમાં રાખો. ભટકેલ મનડાની ગુરુજી એ આવી ભૂલ રે સુધારો રેવાના, સુરતાને સુધ Yeah.
Hallelujah.
ચરણોમાં રાખો હે ગુરુદેવ, ચરણોમાં રાખો. સુરેન્દ્રનગર જિલ્લાનું પીપળી ગામ, અને ત્યાંથી તમે આમ આગળ હાલ્યા ને સોરઠ બાજુ, અને સોરઠ બાજુ સુરેન્દ્રનગર ને એ વટી જાઓ, અને પછી વઢવાણ ને એ બધું આવે, અને પછી ધીરે ધીરે રાજકોટ બાજુ આગળ વધો તો એમાં જસદણ ગામ છે, જસદણ. અને જસદણની બાજુમાં આટકોટ ગામ, ત્યાં લોયણ થઈ. જો તમે, હું તમને એટલા વાસ્તે આ બધા એડ્રેસ આપું છું કે ત્યાં જે હલક, જે રાગ, જે પદ્ધતિ હતી એ પાછું લોયણે કઈ રીતે રજૂ કર્યું. ખાલી બે શબ્દ. બેસીને તમે લાખાને કીધું ધ્યાનમાં બેસીને તમે ધણીને હારાતો. હવે લાખો એટલે જાડેજાની કક્ષાનો માણસ, બધી રીતે પૂરો. લાખો અને એના મિત્રો શિકાર કરવા માટે ગયેલા, શિકાર કરવા માટે નીકળેલા, અને લોયણ એના ખેતરમાં બાજરો વાવેલો ત્યાં રખલું કરતા. તો એક છેડેથી 2-5 ઘોડેસવારો ખેતરની અંદર પડ્યા, ઘોડા લઈને નીકળ્યા અંદર. એટલે લોયાને પડકારો નાખ્યો કે ભાઈ કોણ છે? તો કે અમે લાખાના મિત્ર છે, અમારો શિકાર તારા
બાજરામાં કરી ગયો છે, અંદર ગયો છે. લોયણ કે આ બાજરો ખૂંદવાની જરૂર નથી, આ બાજુ આવતા રહ્યો. લોયણ પાસે પહોંચી ગયા અને લોયણે કીધું કે અહીંયા ઉભા રહ્યો, હમણાં તમારો શિકાર લઈ આવો. અને લોયણ બાજરામાં જઈ અને કાન પકડીને દીપડો લઈ આવે. દીપડાને કાન પકડીને લઈ આવે. બાપ ત્યારે આ માને છે, નહીતર આ કોઈ માને નહીં. જાડેજો ક્યારે માયના, અને કેવું માયના જાડેજો કે તોરલને ખંભે બેસાડી સધીરા પાસે મૂકવા જાય છે. અને સધીરો જળની જારી, ભજનમાં તમને મળે આ શબ્દો, જળની જારી લઈને જ્યાં પગ ધોવા તો પગ કોરા સાફ. અને ત્યારે તોરલ કહે છે, સધીરો કે તમારા પગ કેમ કોરા? તો કે મને જાડેજો મૂકવા આવ્યા. આ ભજન જીવા કે બાપ ને કે જાડેજા એટલે સધીરાની શું તાકાત છે, પણ ભજન જીવાય તો. અને પછી તમે ભાવનગર ડિસ્ટ્રિક્ટ ધોળા જંકશનની બાજુમાં સમઢિયારા ગામ, અને સમઢિયારા ગામની અંદર કહળસંગ બાપુ અને ગંગા સતી થઈ ગયા. ગંગા સતીની સાથે એની સેવિકા રૂપે પાનબાઈ આવે છે. વાત બહુ લાંબી છે, ભજનીકો ઘણા છે, પણ પરિવાર તરફથી પણ ખૂબ કહેવામાં આવ્યું બાપુ મોજ કરાવો, બસ આનંદ. કારણ કે આવા આત્માની પાછળ હું ને તમે બાપ સત્સંગ વેચીએ અને ભજન વેચીએ, એ જ મજા છે. તમને આમ મોજ આવે ને, બોર નથી થતા. કહળસંગ બાપુને કાયમનું વ્રત, નદીએ સ્નાન કરવા જાય, સ્નાન કરી અને કહળસંગ બાપુ જળમાં પાણીનો લોટો જલ લઈને આવે અને ઘરે રામદેવજી મહારાજની, ઠાકોરજીની બધાની પૂજા કરે. કાયમનો આ કર્મ. એમાં એક દિવસ ચોરા પાસે કહળસંગ બાપુ નીકળ્યા, ગામમાં આવવા માટે. આમ કળશ ભરેલો છે અને આમ નીકળે છે, એક ગાય ગુજરી ગયેલી ગામમાં, અને ચમાર લોકો એને ગાડામાં નાખીને લઈને જતા. પાછળ વાછરડું દોડતું આવતું. ગામને ચોરે બેઠેલા માણસો કટાક્ષમાં બોલ્યા કે કહળસંગ બાપુ જેવા સંત આપણા ગામમાં, અને આ ગાવત્રી ગુજરી ગઈ, અને ગવત્રી ગુજરી ગઈ, અને આ વાછડું કેટલું દુખી થાય છે. કહળસંગ બાપુને આ શબ્દ બહુ લાગી ગયા. જોજો બાપ, શબ્દની કેવી અસર છે. શબ્દ લાગે બાપ. શબ્દના બાણ લાગી જાય બાપ. જો ભજન જીવાતું હોય તો, ભજન જીવતા હોય ને શબ્દ અસર કરે બાપ, નહીતર શબ્દની કોઈ અસર ન થાય. કહળસંગ બાપુને શબ્દ લાગી ગયા, અને કહળસંગ બાપુએ સહજ લોટામાંથી હથેળીમાં જળ દઈ અને ખાલી એક જ અંજલી ગાય ઉપર મૂકી છે, અને ગાય ઊભી થઈ છે. આવી વાત ગામમાં તરત ફેલાઈ કે કહળસંગ બાપુએ ગાય ધીરતી કરી. પણ કહળસંગ બાપુ ઘરે આવે છે, ઘરે આવીને ગંગા સતીને કહે છે કે સમાધિ તૈયાર કરાવો, હવે મારાથી નહીં બેસાય, હવે હું નહીં જીવી શકું, નહીં રહી શકું. ત્યારે ગંગા સતી પ્રતિવદ્ધા નારી કહે છે કે પ્રભુ તમે જાઓ અને હું બેસું એ વ્યાજબી ન કહેવાય, હું પણ તમારી સાથે આવીશ, બે સમાધિ કરી. ત્યારે કહળસંગ બાપુ કહે છે કે ના, પાનબાઈ હજી નાના છે, અને પાનબાઈને તમારે હજી ભક્તિ બતાવવાની છે. પતિના વચને આ આર્ય નારી વચન, આનું નામ વચન, પતિનું વચન શિરોમાન્ય, વચનને સ્વીકારી લીધું. અને વચન છે એ જ મૂળ વસ્તુ છે ને બાપ. પતિનું વચન એને શિરોમાન્ય. કહળસંગ બાપુની સમાધિ
થઈ ગઈ. પછી સાધુ સંતોના રીત રિવાજ પ્રમાણેનો ભંડારો બધું થયું, બધામાંથી નિવૃત્ત થયા અને પછી ગંગા સતી પાનબાઈને આમ સામે બેસાડીને 1 to 1 ભજનનો દોર 52 ભજન ગંગા સતીએ લખેલા છે. એમ કે છે કે એ ભજન હું ને તમે સતત સાંભળીએ ને બાપ, તો અંદરથી મને ને તમને વૈરાગ આવે, અંદરથી આમ વૈરાગ આવે, અંદરથી તમને એમ થાય કે ના શબ્દો એટલે શબ્દ છે, પણ કેવા સરળ તળપદી ભાષાના શબ્દ. ગંગા સતી પહેલું જ ભજન કહે છે પાનબાઈ, સદગુરુ સબદના તમે ધાવ અધિકારી એ પાનબાઈ, મેરી જોને અંતરના એ અભિમાન.
વિપત મળે